અમેરિકાએ હાયર એક્ટ હેઠળ આઉટસોર્સિંગ પર 25% એક્સાઇઝ વસૂલવાનો નિર્ણય કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં વિઝા નિયંત્રણ મૂકીને ભારતીયો માટે વિઝા મેળવવા મુશ્કેલ બનાવી દીધા છે. ઉપરાંત H-1B વિઝા ફીમાં જંગી વધારો કરીને ટ્રમ્પે ભારતીય પ્રોફેશનલ્સની રોજગારી પર તરાપ મારી છે. ત્યારે હવે ઓહાયોના રિપબ્લિકન સેનેટર બર્ની મોરેનોએ અમેરિકન સેનેટમાં રજૂ કરેલું હાયર એક્ટ બિલ ભારતીયો માટે H-1B વિઝા કરતાં વધુ મોટા ફટકા સમાન બની શકે છે. સૂચિત હાયર એક્ટમાં આઉટસોર્સિંગ પેમેન્ટ્સ પર 25% ટેક્સની જોગવાઈ કરાઈ છે. આ સૂચિત બિલની જોગવાઈઓ ભારતની આઈટી કંપનીઓ માટે અત્યંત જોખમી છે. આ સૂચિત બિલ કાયદો બનશે તો અમેરિકામાં માત્ર માલ સામાન જ નહીં, આઉટસોર્સિંગ પર પણ ટ્રમ્પ સરકાર ટેરિફ નાખી શકશે. અમેરિકન સરકારને છેલ્લા 10 વર્ષમાં $100 અબજ એક્સાઇઝ ટેક્સની આવક નવા ટ્રેઝરી ફંડમાં જમા થશે. આ ફંડનો ઉપયોગ એપ્રેન્ટિસશિપ અને ટ્રેનિંગ, રિસ્કિલિંગ અને પ્રાદેશિક ગ્રાન્ટ્સ માટે કરવામાં આવશે.